જગ્યાએ તો નહીં એક કચરાના પેટથી માંડીને કનારા પાલેતાણા સુધી રાજા વાઘેલા કુટુંબ રહેતું હોય જે મને પૂછતા હોય બોડિયા ગણે ને આજે મેં એ કુટુંબની અંદર મેં કારણ ન થવા કે આ ધર્મને આગળ થયા એટલે એ ભો રહેતી રહેવા નથી દેતી સાંભળી જેમ બોલ્યો કે કુવારીમાં વળે બેન સાંભળેલી છે તઈ ખાઈ ગઈ છે સાંભળ્યું તને બોલ્યો કે કહું છું એની આગળ કોઈ પગલું ન ભરે એટલું આમ ઓઠિયાને સમજાવી દીધું બીજું વધારે હું બોલ્યો મને કંઈ કહેતો નથી હાલે મારો વધાવો ક્યાં હેરબાવાળી મેલડીના પઢિયાર તરીકે ખાંડું ફોપાવી દેજો ખાલી ખાંડું એટલે ખાલી સરીસ પઢિયાર તરીકે ફોપાય છે પઢિયાર થપાતો નથી એટલું હું કહેતો છું પહેલેથી વાઘેલાના કુળમાં એ બોલે એના ભરવા વખતથી એના ધર્મ વખતથી આવ્યો છે ખાલી સરીસ ફોપવાના એની મેલડી પકડી લે એને કંઈ ધૂણાવવાનું નથી કંઈ કરવાનું નથી ખાલી સરીસ ફોપી દેવાની વધારે કાંઈ નહીં આને મારો 9 દાણાનો વધાવો જાઉં બોડીઓ કરીને હાથ આજ મારું પંચ બેઠું આ કરિયાતની અંદર કોઈને કઈ શંકા હોય ને તો આજ પૂછી લેજો બાપ કાલે એમને કહેતા ફલાણું આનું આમ રહી ગયું છે બાકી હો વર્ષે કારણ નહીં આવે મારા બોલ છે કોઈને કઈ લેજો મનની મનમાં નો લઈ જાય આયા બગડી શંકા હોય કોઈની વાત કી પડી ગઈ તમે ભાઈ વિડિયો શરૂ છે આમાંથી હું તમને મોકલી દઉં પકડી રાખવા આમ રાખીને હું તને આજ બોડીઓ કણે કહેતો હતો જો કોઈ કારણ નથી એ જે જગ્યા છે ને મકાનની એની અંદર પ્રેત આત્માનો વાત છે ને બાય ગળા ફાંખાને મરી ગઈ સાંભળ હું તને બોડીઓ કણે કહું છું એની જગ્યા નો મૂકે તમે મકાન છોડી દો બાપ તમે ભાડાનું મકાન છે તમારા ઘરનું નથી કાંઈ થવા દેતું નથી બાપ થવા દેતો નહીં થવા દીધું જ નથી હાલે કોઈ વસ્તુ થવા નથી દીધું બાપ હાલે મારો વધાવો એક વાત મારે એને કરવી છે સાંભળી લે બાપ મારી લે એને હું આજ કહેતો જાઉં છું બોડીઓ કરી બાકી શંકા નો રાખતા હોવા વર્ષે કાંઈ ન આવવા દઉં એને ઉની આશે જોઈ મારી કળોઈ શું કરિયાતની અંદર કાંઈ ન હોય મારી કળોઈમાં કાંઈ સાંભળી લે બોડીઓ કરી છોકરો ખરજ બહુ કરે છે એમનું બધા પૂછો આ છોકરો ખરજ બહુ કરે છે પુરાણું સાંભળી એનો એ જેથી મગજ છે કેમ કે તમે પહેલેથી એને કઈ કીધું નથી ને લાઈટ કો રાખ્યો છે ને એના હિસાબે આ બધી વસ્તુ થાય છે બાકી એનું કોઈ કારણ નથી કીધું તો કે એને હું કીધું તું તે આનંદ દાદા કઈ આમાં ભાવ નથી નો બોલતો અરે મારો હાથ દાણો જરૂરી છે કરાય ને આ સોફા થઈ ગઈ આમાં કાઈ ન હોય બાપુ બોલ્યો મને બોલવા દીકરીનો બધો અને એને તે અને કહી દો સ્વાદ એને સુખે રહેવું હોય ને તો ગાંડલા વાળું મકાન મૂકી દેજો તને બોડીઓ ગણે કે એમાં હવે તને બોડીઓ ગણે કહું છું એમાં પીરાણું પીડું છે એને પડખે એક દરબારનો પાડો હતો ને માસ હામું ખંડેર પીડું હામું બોડીઓ ગણે હવેલી હતી બાપ સાંભળ 500 વીઘાનો ખાતેદાર હતો એક વાહ નાખવા વાહ નથી રહેવા જતો એ પીરાણા સાંભળ્યું તને બોડીઓ ગણે કહું છું ત્યાં લગે મેં હું આવવા નથી તોય હું વાત તારી કરિયાત છે તારી કળો છે કે છે મકાન ખાલી કરી દે તારી કે ખમાન કર કે ખમાન હોય બાપુ બોલ્યો ગણે ખમાન હોય સાંભળી લે